કેશોદના બગીચાની નજીક જાહેર રોડ પર તૂટી ગયેલી ભૂગર્ભ ગટર બદબૂ મારતી હોવાની ફરિયાદ અને અકસ્માત સર્જવા ભીતિ સેવાઈ રહી છે। કેશોદના આંબાવાડીમાં આવેલ બગીચા નજીક જાહેર રોડની એક તરફ તૂટેલી ભૂગર્ભ ગટરમાં વહેતું ગંદુ પાણી જાહેરમાં બદબૂ ફેલાવી રહ્યું હોય આસપાસના રહીશો અને ત્યાંથી પસાર થતા રાહદારીઓ તેમના આરોગ્ય સાથે ચેડા થતા હોવાની ફરિયાદ કરી રહ્યા છે। આ ખુલ્લી ગટર કોઈ મોટો અકસ્માત સર્જે તે પહેલા માટીથી પૂરી દેવા માંગ કરવામાં આવી રહી છે। આ અંગે મળતી વિગત મુજબ બગીચા નજીક રેતી ભરેલો ટ્રક પસાર થતા હાલ ગેરકાયદેસર ઉપયોગમાં લેવાતી વર્ષો જૂની ગટર તૂટી પડી હતી। આ ગટરમાં પટેલ મિલ કમ્પાઉન્ડમાં વસવાટ કરતા મિલકત ધારકોએ નવી ભૂગર્ભ ગટરમાં જોડાણ આપવાની જગ્યાએ જૂની ગટરમાં તેમનું ગંદુ પાણી છોડી રહ્યા છે। આ પાણી ટિલોરી વોકડામાં છોડવામાં આવે છે। આ રસ્તા પર ગટર તૂટવાથી શહેરના પસાર થતા વિદ્યાર્થીઓ, વેપારીઓ, સ્થાનિકો, વાહન ચાલકો દુર્ગંધ મારતા પાણીથી હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે। આ ગટર તૂટવાનો લાંબો સમય થઈ ચૂક્યો છે છતાં પાલિકાએ આજ દી સુધી ગટરને માટીથી પૂરવા પ્રયત્ન કર્યો નથી। દુર્ગંધ મારતી ગટર લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહી હોય અને આ ખુલ્લી ગટરના કારણે કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલા ગટર પૂરી દેવા કાર્યવાહી જરૂરી બની છે। સૌપ્રથમ આ ગટરમાં આવતા ગંદા પાણીને રોકવા ઉપરથી મિલકત ધારકોના કનેક્શન ભૂગર્ભ ગટરમાં આપવામાં આવે અને પછી આ વર્ષો જૂની ગટરને તાત્કાલિક ધોરણે માટીથી પૂરી દેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે।